તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે, જેમાં સાબરકાંઠા ખાતે આઈપીએસના અધિકારીના ઘરે સીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। ખેડબ્રહ્માના રોધરા ગલોડિયામાં સીબી દ્વારા તપાસ કરવામાં આવી છે। આઈપીએસ રવિન્દ્ર પટેલ અને તેના શાળાના ઘરે તપાસ કરવામાં આવી। પાલડી ડબ્બા ટ્રેડિંગની તપાસનો રેલો હવે ખેડબ્રહ્મા સુધી પહોંચ્યો। તો પાલડીના ફ્લેટમાંથી કરોડોનું સોનું ઝડપાયું હતું। આખરે કાર્યવાહી કરવામાં આવી છે, તપાસ કરવામાં આવી છે। ડબ્બા ટ્રેડિંગના કેસમાં એટીએસ ડીઆરઆઈ દ્વારા રેડ કરવામાં આવી હતી। વિસ્તૃત તપાસ કરતા પેંગરું ખેડબ્રહ્મા સુધી પહોંચ્યું છે। તો આઈપીએસ રવિન્દ્ર છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં હતા। પાટણ એસપી તરીકે ફરજ દરમિયાન તે વિવાદમાં હતા। તો સંવાદદાતા દીપકસિંહ રાઠોડ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, આઈપીએસના ઘરે સીબી દ્વારા તપાસ કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? જી ચોક્કસથી જણાવી દઉં તો ગઈકાલથી જે આઈપીએસ જે રવિન્દ્ર પટેલ છે તેમના ઘેરે તપાસ કરવામાં આવી, ધમધમાટ ચાલુ કરવામાં આવી સીબીઆઈ દ્વારા। અને કહી શકાય કે બીજું સાબરકાંઠા છે કે રેલો પહોંચ્યો છે, કહી શકાય કે જે ખેડબ્રહ્મા છે, ખેડબ્રહ્મામાં જે ગલુડિયા છે, ગલુડિયામાં જે આઈપીએસ છે રવિન્દ્ર પટેલ તેના શાળા છે તેમના ઘરે પણ સીબીની રેડનું તપાસનું ધમધમાટ ચાલુ કરવામાં કહી શકાય કે ટૂંક સમય પહેલા જ અમદાવાદમાં એક મોટું તોફાન પકડાયું હતું। ત્યાં ડબ્બા ટ્રેનિંગ બી પકડાયું હતું, ત્યારે ઘણું સોનું, રોકડ સહિતના મુદ્દામાલ પકડાયા હતા। ત્યારે તેમાં જે રવિન્દ્ર પટેલ છે તે રવિન્દ્ર પટેલ આઈપીએસ છે તેમાં જ આખા શંકાના દાયરામાં આવ્યા હતા। તે દાયરામાં જ આવ્યા ત્યાર બાદ જ આ તપાસનો ધમધમાટ ચાલુ થયો હતો। કહી શકાય કે પાટણ તરીકે પણ એસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે। ક્યાંક ને ક્યાંક રવિન્દ્ર પટેલ જે છે તે વિવાદોમાં સંકળાયેલા હોવા હતા। ત્યારબાદ જ આ જે તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો। કહી શકાય કે જે આ રવિન્દ્ર પટેલ છે, રવિન્દ્ર પટેલ જે એટીએસ દ્વારા પણ તેનો ડીઆરઈ અને આઈપીએસ તેને પણ તપાસ કરવામાં આવી હતી। કહી શકાય કે જે પાછળ પાલડી છે, પાલડીમાં મેઘ મહેન્દ્ર શાહનું પણ આમાં નામ ખુલ્યું હોય છે, તેનું પણ નામ આવતા જ તપાસનો ધમધમાટ વધુ સપાટ પણ કહી શકાય કે જે હાલથી તે સાબરકાંઠામાં જે ગલુડિયા છે, જે રોદરા ગામ છે, તે તપાસ સીબી દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં કહી શકાય કે ટૂંક સમયમાં મોટો ખુલાસો થઈ શકે તેવી પણ શક્યતા વર્તાવી। અને જે શાળા છે તેને શાળા પણ તેની હકીકત પર બહાર આવે તે પણ હાલ તો વર્તાઈ રહી છે। દીપકસિંહ, જે રીતે વાત કરવામાં આવે તો આઈપીએસના ઘરે સીબી ત્રાટકી છે, કઈ કઈ જગ્યાએ હાલ તપાસ કરવામાં આવી છે અને કોઈ દસ્તાવેજો બેનામી વ્યવહારો મળી આવ્યા છે કે કેમ? કહી શકાય કે હાલ તો જે ગઈકાલથી જે રવિન્દ્ર પટેલ છે, જે આઈપીએસ છે, તેની ગઈકાલથી વહેલી સવારથી જ તપાસનો ધમધમાટ ચાલુ કરાવ્યો હતો। ત્યારબાદ આખો રેલો છે તે સાબરકાંઠાનો જે ખેડબ્રહ્મા છે, તે ખેડબ્રહ્માના જે ગલુડિયા ગામ છે તેમનું શાળા થતા હોય છે, શાળાના ઘરે પણ તપાસનું ધમધમાટ ચાલુ કરવામાં હાલ તો પૂરા કઈ સીબી દ્વારા કઈ હાલ તો પૂછતાછ કઈ કરવામાં આવી નથી, પણ કહી શકાય કે ટૂંક સમયમાં કોઈ મોટું નામ અને મોટી રકમો પણ મળી શકે એવી છે। પરંતુ કઈ આ જે લેવડ દેવડની કઈ વાત હતી, જે ડબ્બા ટ્રેનિંગની વાત હતી, એક આખું કનેક્શન જે આઈપીએસ છે રવિન્દ્ર પટેલ તેને સાથે જોડાયેલું હતું। જે અમદાવાદમાં પણ જે રોકડ સહિત સોના ચાંદીનું પકડાયું હતું તેમાં પણ રવિન્દ્ર પટેલ જે આઈપીએસ છે તેનો પણ હાથ હોવાનો સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। પણ કહી શકાય કે હાલ તો આ જે સીબી છે, સીબીના હાલ તો તેની શાળાની પૂછપરછ કઈ વધુ વિગતો બહાર આવે તેવી પણ હાલ તો શક્યતા સર્જાઈ રહી છે। જી, આઈપીએસના ઘરે તપાસ તો કરવામાં આવી છે, પરંતુ આઈપીએસની પૂછપરછ કરવામાં આવી છે કે કેમ સીબીના જે અધિકારીઓ દ્વારા? કહી શકાય કે સીબીના જે આઈપીએસ છે રવિન્દ્ર પટેલ તેની પણ હાલ તો સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી, પણ ત્યાં હાલ તો કઈક તપાસનો જે સીબી દ્વારા હાલ તો કઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યો હતો। ત્યારબાદ સાબરકાંઠામાં પણ તપાસ ચાલુ હતી। એના રવિન્દ્ર પટેલના જે આઈપીએસ એમના શાળાના ઘરે પણ ત્યાંની પણ ગઈકાલે મોડી રાત્રે મંતવ્યની ટીમે જે સીબીના જે અધિકારીઓ છે તેનો પણ કોન્ટેક્ટ કરવાનો કોશિશ કરી, પણ હાલ તો સીબી દ્વારા જે કઈ બી હાલ તો કઈ કહેવાનો ઇનકાર કર્યો હતો। પણ કહી શકાય કે ટૂંક સમય મોટું કઈ નામ આવે ને નામમાં મોટી જે ડબ્બા ટ્રેનિંગનું મોટું નામ હતું તે પણ નામ આવી શક્યતા એવી વર્તાઈ રહી છે। અને કહી શકાય કે હાલ તો જે મોટું નામ અને કહી શકાય કે મોટું કઈ બેમાની સંપત્તિ પણ બહાર આવી તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે। જી, જી દીપક, કહી શકાય કે જે આઈપીએસના શાળા છે તેમના ઘરે પણ હાથ તપાસ કરવામાં આવી છે, પરંતુ પાલડીનું જે કનેક્શન છે તેને લઈને આ રેલો છે ખેડબ્રહ્મા પહોંચ્યો છે।
અને પાલડીનો જે મેઘ શાહ હતો અને જે શાળા છે તેના વચ્ચે કોઈ કનેક્શન હતું અને કઈ રીતે સંપર્કમાં આવ્યા હતા તેને લઈને કોઈ તપાસ કરાઈ? ચોક્કસથી જણાવ્યું કે પાલડીમાં જે મહેન્દ્ર શાહ છે, મહેન્દ્ર શાહના જે રવિન્દ્ર પટેલ આઈપીએસ છે તેના કોન્ટેક્ટ સૂત્રો દ્વારા જે હતા તે સૂત્રો દ્વારા માહિતી મળતી હતી કે આ બંને કોન્ટેક્ટમાં હતા. તેને તપાસમાં જે હતા તે રવિન્દ્ર પટેલ જે આઈપીએસ છે તે પણ તપાસમાં હતા. ત્યારબાદ જ આખો ખુલાસો શું મામલો બહાર આવ્યો હતો. ત્યારબાદ આ તો જે કહી શકાય કે જે ખેડબ્રહ્મા જે રવિન્દ્ર પટેલ જે છે તેની જે શાળા છે તેની શાળાની પણ હાલ તો પૂછપરછ પરિવારની પણ પૂછપરછ કરવામાં આવી છે. તેની પણ હાલ તો પણ કઈ મહત્વના કઈ પુરાવા મળ્યા નથી, પણ ટૂંક સમયમાં મોટી રકમ કઈ હતા કે મોટા પુરાવા મળી શકે તે પણ સર્જાય. પણ હાલ તો સેબી એક મૌન વર્તાઈ રહ્યું છે, પણ એ કઈ શંકાના દાયરામાં છે. જી આઈપીએસના પિતાનું પણ નામ આમાં સામેલ આવ્યું છે, તો તે અંગે કોઈ તપાસ કરવામાં આવી છે કે તેઓની પૂછપરછ કરવામાં આવી છે કે કેમ? કહી શકાય કે રવિન્દ્ર પટેલના જે આઈપીએસના પિતા છે તેનું પણ નામ આવ્યું હતું, તેની પણ પૂછપરછ કરવામાં આવી હતી. કહી શકાય કે ગઈકાલે જેના શાળા છે તે શાળાના પણ પરિવારજનો સહિતના તેનો શાળો છે તેની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પણ હાલ તો જે સેબી દ્વારા છે, સેબી દ્વારા હાલ તો પણ કઈ બી કહેવાનો ઇનકાર કરી રહ્યો હતો. પણ કહી શકાય કે હાલ તો પૂછપરછ ચાલુ રહી છે. મને કહી શકાય કે જે પ્રમાણે હાલ તો જે રવિન્દ્ર પટેલ જે આઈપીએસ છે જે સખત વિવાદોમાં પણ રહી ચુક્યા છે, પણ હવે ટૂંક સમયમાં કહી શકાય આજે સેબી શું કહે છે, શું નથી કહેતી અને કેટલામાં જે છે આખો મામલો છે તે આવશે બહાર, તે પણ આ તો સેબી કહેશે ત્યારે જ ખબર પડશે. જી આઈપીએસના ઘરે સેબી દ્વારા ક્યારે દરોડા પાડવામાં આવ્યા હતા અને કેટલા સમયથી તપાસ ચાલી રહી છે તે અંગે કોઈ સમાચાર? સેબી જે કહી શકાય છે જે સેબી છે જે દરોડા પાડ્યા હતા જે રવિન્દ્ર પટેલના ઘરે, ત્યારથી 2 દિવસથી જે એના રવિન્દ્ર પટેલના ઘરે ધામા નાખ્યા હતા, જે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો. ત્યારબાદ જ તેનું શાળાનું નામ આવ્યું હતું. શાળાના નામથી જ અહીંયા હિંમતના જે ખેડબ્રહ્મા જે ગલોડિયા છે તેનું પણ તપાસનો ધમધમાટ ચાલુ કર્યું હતું. ત્યાં એની શાળાની પરિવારજનો સહિતના તપાસમાં પૂછપરછ પણ કરવામાં આવી હતી. તેને અને જે રવિન્દ્ર પટેલ છે જે આઈપીએસ છે તેના પિતાનું પણ નામ ખુલ્યું હતું ને તેનું પિતાજીનું પણ નિવેદન લેવામાં હાલ તો આવી રહ્યું છે. પણ કહી શકાય કે સેબી હાલ તો કંઈ પણ કહેવાનો ઇનકાર કરે, પણ કહી શકાય કે ટૂંક સમયમાં કઈ મોટા માથાઓનું પણ નામ આવી શકે એવી શક્યતા વર્તાઈ રહી છે. પણ કહી શકાય કે જે આખું નેટવર્ક છે જે અમદાવાદમાં મોટું રોકડ સહિત સોનું પકડાયું તેનું એક મહેન્દ્ર શાહનું પણ નામ આવી રહ્યું છે. કહી શકાય ક્યાંક ને ક્યાંક આ બધા એક કોન્ટેક્ટ બાદ એક કોન્ટેક્ટ નવા ખુલાસા થઈ રહ્યા છે. હજુ પણ મોટા નામ આવે તેવી પણ શક્યતા જણાઈ રહી છે. જી હા, બિલકુલથી દીપકસિંહ, કહી શકાય કે આઈપીએસ જ્યારે પાટણમાં એસપી તરીકે ફરજ બજાવતા હતા તે વખતે પણ તેઓ વિવાદમાં આવ્યા હતા અને આમાં ફરી તેમનું નામ સામે આવ્યું છે. તે વખતે કોઈ વિવાદ સર્જાયો હતો? કહી શકાય કે જે આઈપીએસ છે જે રવિન્દ્ર પટેલ જે પાટણમાં એસપી તરીકે ફરજ બજાવતા ત્યાં પણ તે વિવાદોમાં સંકળાયા હતા. કંઈક કહી શકાય કે જ્યાં પોસ્ટિંગ થતું હોય છે ત્યાં પોસ્ટિંગમાં પણ જે મહેસાણા પણ હતા, જે પાટણ પણ હતા, ત્યાં પણ તેમનો વિવાદ સર્જાયો હતો અને અમદાવાદમાં પણ હતા ત્યારે કહી શકાય વિવાદમાં સર્જાયા હતા. ત્યારે પણ ફરીથી વિવાદમાં આવ્યા છે. હવે કહી શકાય કે કેમ આ રવિન્દ્ર પટેલ વારંવાર વિવાદમાં સર્જાય છે, કેમ આમની પાછળ જ કેમ સંકળાયેલા કહી શકાય કે જે મહેન્દ્ર પટેલ છે કે મોટું ડબ્બા ટ્રેનિંગ છે, ડબ્બા ટ્રેનિંગમાં પણ એમનું રવિન્દ્ર પટેલનું જે આઈપીએસ છે તેનું પણ નામ આવ્યું છે. કહી શકાય કે જે અમદાવાદમાં મોટું કૌભાંડ પકડાયું તેમાં પણ રવિન્દ્ર પટેલનો હાથ હોવાનું આ તો સૂત્રો દ્વારા માહિતી મળી છે. જે મહેન્દ્ર શાહ છે, મહેન્દ્ર શાહનું પણ જે નામ ખુલ્યું છે, કહી શકાય કે હજુ પણ બીજા નામ ખુલે તે પણ હાલ તો શક્યતા વર્તાઈ રહી છે. જે દીપકસિંહ, કહી શકાય કે આ જે આઈપીએસ છે અને જે મેઘ શાહ છે જે પાલડીમાં જે આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું તે લોકો કઈ રીતે સંપર્કમાં હતા? કારણ કે એસપી તરીકે તેઓ પાટણમાં ફરજ બજાવતા હતા અને હવે આઈપીએસ તરીકે ખેડબ્રહ્મામાં છે તેઓ, પરંતુ તેઓનું નામ હાલ કઈ રીતે સામે આવ્યું છે? જે પાલડીમાં જે ડબ્બા ટ્રેનિંગમાં પણ નામ આવ્યું હતું, પાલડીમાં જે મહેન્દ્ર શાહ છે તે કઈ મિત્રતા હોવા સૂત્રો દ્વારા એવી માહિતી મળી હતી કે મિત્રતામાં આખું કૌભાંડ બહાર આવ્યું હતું. મિત્રતા તરીકે આજે પાલડીમાં જે કરોડોનું સોનું કહી શકાય કે રોકડ અને પકડાઈ હતી જ્યારે સીબીઆઈ દ્વારા ત્યારે તેની તપાસ કરવામાં આવી, અંદરપૂર્વક તપાસ કરવામાં ત્યારે કોન્ટેક્ટમાં હતા. ત્યારબાદ જ આખો ખુલાસો આવ્યો હતો. ત્યારબાદ જ હાલ તો જે ખેડબ્રહ્મા છે, ખેડબ્રહ્મા ગલોડિયા ગામે તેનું શાળાનું નામ પણ ખુલ્યું હતું. નામ ખુલ્યા બાદ જ આખી ટીમ છે 2 દિવસથી સાબરકાંઠામાં જે તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો હતો. હજુ પણ આ જે સીબી છે, સીબીનો તપાસનો ધમધમાટ ચાલુ પણ કહી શકાય કે હાલ તો
આ જે છે હાલ તો સીબીસી મૌન વર્તી રહી છે, પણ ટૂંક સમયમાં જ તેના મોટા માથાના નામ પણ ખુલી શકે તેવી પણ વાતો સર્જાઈ રહી છે. જી બિલકુલથી કહી શકાય કે આજે લેવડ દેવડ પણ જે કરવામાં આવી હતી, પૈસાની લેતી દેતી પણ થતી હતી, ખાતાકીય તપાસ કોઈ કરવામાં આવી છે ને તેમાં કોઈ બેનામી વ્યવહારો મળી આવ્યા છે કે કેમ? કહી શકાય કે જે ડબ્બા ટ્રેનિંગ હતું, ડબ્બા ટ્રેનિંગમાં પણ રવિન્દ્ર પટેલ છે જે આઈપીએસ છે તેનું નામ પણ આવ્યું હતું વિવાદોમાં. પણ હાલ તો જે ડબ્બા ટ્રેનિંગ પણ નામ ખુલ્યું હતું, જ્યારે હું કહી શકાય કે રવિન્દ્ર પટેલ સામે આ તો પૂરા દસ્તાવેજ પણ મળે છે, રોકડ રકમ પણ મળી આવી છે તેવા સેબી દ્વારા સૂત્રો દ્વારા માહિતી મળી હતી. કહી શકાય કે હાલ તો જે બેમાની જે સંપત્તિમાં જે નામ આવી રહ્યું છે, ડબ્બા ટ્રેનિંગ સહિતના જે મોટા જે નામો છે તે પણ નામ આવી રહી છે. પણ કહી શકાય કે હાલ તો જે વધારે કોન્ટેક્ટમાં હતો જે મહેન્દ્ર શાહનું નામ આવી રહ્યું છે, તે આઈપીએસ ના રવિન્દ્ર પટેલ છે તેનો કોન્ટેક્ટમાં નજીકનો માણસ હોવું તેવું પણ સૂત્રો જણાવી રહ્યા હતા. જી બિલકુલથી દીપકસિંહ, આભાર આપનો. તો ચોક્કસ શેરમાં રોકાણને લઈને પરિવારને શંકાના ઘેરામાં તેમજ ગલોડિયા ગામે રહેતા આઈપીએસના શાળાની પણ પૂછપરછ કરવામાં આવી છે. સીબી દ્વારા કલાકો સુધી તપાસનો ધમધોકાટ છે તે હાલ ચાલી રહ્યો છે. ગુજરાત હાઉસિંગ એસપી તરીકે તેઓ જ્યારે પાટણમાં ફરજ બજાવતા હતા ત્યારે પણ તેઓ વિવાદમાં હતા. આઈપીએસ તરીકે હાલ તેઓ ફરજ બજાવી રહ્યા છે અને હાલ તેઓનું નામ સામે આવ્યું છે, એટલે કે સીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, તપાસ કરવામાં આવી છે.